એમ બાપ દીકરી માર્ગ બનાવ્યો ડમ્ફરનો. હમણાં મજા આવતી ને આજ ઉકેલતું નથી કઈ. નીર કપૂર જેવું પાણી રાજ શેર તો શેર છે ઈને જ ગીત છે. અમી હાહુ બહુ છે ને તી તારા વિડિયા આલે ન કરા લે ની હો. આ મારા હાટુ પછી ઉપર થી હેઠો વાઈટી જાય સાઈડ મારે લેતી જાવ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 7:30 થઈ ગયા અને મેં ફરી વાર લીધું ને કુસો નાખવાનું બાકી છે ને વાહિંદા નાખી દીધા. જો ફૂલ ફટાક જેવા ખીલા કરે નાખ્યા. બળી થોડી આ ભીહું રેવા દઈએ કે ફૂલ ફટાક જેવા કરીએ તો બે ભીહું દવાઈ ગયું એની ખાણ મૂકી દીધું અને અમારે રાધુની ખાણ મૂકી દીધું. અમારે રાધુ હોય ને બહુ ખાવામાં જરીક મોરી છે તે ખાણ મૂકીએ ને તો જરીક શક્તિ આવે છે બિસાડીને. તે જે ખાણ ખાય તાપો તો બેઠો ઊભો જ નથી. વાતાવરણ કે આવું છે અટાણામાં. हाँ काथी की ठीक है आ तो बड़ाक मार्यो मार्ग. ओहो ओहो ले ले ये ला ला ओहो वाको सुको मार्ग थया तो भाई. आमा પછી કાં વાલતું હોય ડમ્ફર ડમ્ફર હે तो वहाँ अंबाइट बनावे किम बाकी बनी गयो ने मस्ती नो हैं एम बाप दीकरी मार्ग बनाव्यो डम्फर नो अटाणा में हवारना पोर में रपाण ये ने ठलवे नाख आ तो ठलवे नहीं बराबर खूणे ठलवानी विषमा न होय. हाँ जानी तारी थलवाई भाई रेडी रमेश थी चालू धूल पड़वानी हो भाई. ये मूक देवा पहले नहीं आ पीड़ी तो जेण के थी इन्हें न एक जगह मूक दे गमे नहीं आम घर में एक मूक दे हाँ मूक दे ना ठीक तो वही. साढ़ा 9 थे गया અને જો હંજવારી મેં કાઢી લીધી છે પોતા કરવાના બાકી છે ને ભીહુન પાણી કરવાની બાકી છે ને તાજી વ્યાણલ ભીંસ છે ને એના હાટુ ઘર ગોડવો નવો ડબ્બો આવ્યો તે ગોડવો પડીએ ન કરતા અંદરથી બસ પોસો નીકળે તો વાંધો ન આવે કે પેલા ગોડે ને પીવરાવે તા કામ બંધ કરું મોટર આખો ભરાઈ ગયો ઠીક ઠાક ઠીક હોય. મારા મામે એમાંથી મોટર ચાલુ કરીને આ કુંડા ટાંકાને ભરતો હતો તે જોઈ ભરાઈ ગયા તે આખરી પાણી કરેલી હું એવું બધું છે. સીતારામની જય શ્રી કૃષ્ણ બધાયની. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચાર ગુજારે, મનની મનોકામના પૂર્ણ કરે. કેટલા વાગ્યા મારે જો ટાણે વાગ્યા 9:30 થયા ને હું નવી રીતે બેહી ગઈ ગયો તો હું નવી રીતે બેહી ગઈ જાકે ઠામનું ઉકેલી થા આજે મોડાનું થઈ ગયું ઠામું હકવામાં મારા મીમાનું હતા ને ત્યાં જ ભાગે કાંઈ ભાગતા હતા ને ધીમા જરાક ગમમાં વ્યા ગા ગમમાં વ્યા ગા ઓલા કામ હથવારો ઉતો
હમણાં કાંઈ બેહવા વાળો. બેહવા ઉઠવાની મજા આવતી તે આજ મારી નણદું હે ને વ્યુ ગયું હો ઘેર બે મોટી ત્રણની મોટી ટ્રેનિંગ મોટી હા દેવી ફઈ તો કાલે વ્યા ગયા ને એ તો કાલે વહી ગઈ દેવી ફઈ હા આજ ભીની ફઈ ને ગીગી ફઈ ઈ પણ આજ હા ઈ વ્યા આજ વહી ગઈ 6-7 દી ત્યાં રોકાણી ત્યાંથી હમણાં મજા આવતી ને આજ ઉકેલતું નથી કઈ મહેમાન વ્યા ગાતી મજા ના આવે હા મજા નું આવે ઓલાથી આટલેથી ખાટલે ને પાટલેથી ખાટલે એટલે મીમાન તો કેટલાક દી મળી હા મહેમાન તો બસ એનું ઘર સાંભળે ને એવું કે રોકાઈ જાય 8-10 દી તા કે ના એવું પાસે હાથમું માથે આવી ગઈ કે એવું ઉકેલતું નથી કઈ એવું હા બેક પાથરા ભી હારું વાટે વાંકા ખડ ના કે ફળ ના બે ગરમી નહીં પાથરા થાય વાટે એ અમી બે આગળ જાય હું તો વાટે ગરમી તો બગીચા ટાળાથી. વાવડો આવતો છે ને નાથી વાટે ને. વાવડો કાંઈ નહીં આવતો એ મળી ઈ સીતારામ વાવડો કાંઈ નહીં આવે નકર હેઠાઈ કાંઈ વાવડો ઓમાં તો નહીં આવે. ગરમી સહન નથી થતી મારે હેઠાઈ કાંઈ વાવડો આવવાનો નથી એ અમે આગળ વાટે આવી. આથી તો હું ઢોરને જ પાણી હા બસ કરી ઈ કરી નાખો ઈ આ પવન આવે હા તરતા કઈ ઢોરને જ પાણી કરે લે હું તમે વાટેવો 10 વાઈ ગયા ને અમે ઉતરી આવ્યા ભેકરામાં હા ઘુમરો મારવા આવ્યા બગીચા મુરને તો આવ્યા બગીચામાં ઘુમરો મારી લઈએ થોડાક બળતણ પડ્યાથી લેલા ને થોડુંક ખડ વાઢેલા ભઈ હારું થોડુંક લીલો કર નાખવા થાય આ જો રૂપારું હોય નીર નીર કપૂર કપૂર જેવું પાણી ને આ જ રૂપારો તો જેવું ઓલે ઝરણું ન એક જતું દી હોય હું આવ્યો તો ઝરણું કેવું રૂપારું જાય છે ખોડીએ રહી ગયો ને તે દુ આવ્યો તો એમાંથી મારે ક્યાં જાવું વાથી નીકળી તારતા ઓય માં નકર આ નીકળી જાઉં પાણી દેવું નીકળે જોઈએ હું તો અહીંથી નીકળી જાય જો ત્યારે જે હું આવા હા તો નીકળી જાય પડ નહીં આ ભૈંસમાં પગ હા રેડી હવે આ થયું જ ને ખડ એવું થાય આ વાગ્યા જેવું ને તા તો બર્તન અહીંયા લેવા હોય તો બસ ઈ હે ઈસી હોય કે મોરલા બોલે શીખલા બોલે બોલે શીખલા બોલે ઈ મારો જ ડાયલોગ હે એ આવેલ ના લે જાવી ઘેર છે ઘેર કાં લઈ જાવી ઘેર આ કા ઘેર હે? કૃષ્ણવેલ કહેવાય ને હા કૃષ્ણવેલ યા ફૂલ કૃષ્ણ ભગવાન ચડાઈને કેતા હોય ના લે જાવી આ કા આપણે તો ઘેર બહુ હે? છે આ ખેતરમાં હેઠેન છે ઘેર કાં છે આ તો ઘેર લે લે એ બાપુ. અટાણે જ થાય છે મહામત મા બાઈ તો માન બાપુ કે ખડ ખેતરમાં તો તાણ છે તાર ઘેર બાપુ આ રહ્યા બર્તન વાતાવરણ કઈ બાકી બાકી કઈ ઘટે નહીં. બાકી કઈ ઘટે નહીં ઓઈલી નથી ને 12 હિમ કેરી એવું કાં હોય છેલ્લી ઉતી એક દી ન તોડે લીધી ઈ લગભગ પડી બગડી ગઈ કોઈ ધ્યાનમાં ના આવી એવું થયું હા ઠીક ભાંગલ હોય તો વેલા સુકાઈ ગઈ બર્તનની ભારી આથી થાય ખડની તો નહીં થાય ખડની ક્યાંથી કરી હું તો ખડ ની વાહ આખરી બાપુ નું તા કહેતા કે આ નો વાત ત્યાં તો તમારે હોગવું ભારી કા મારે કરવી ન કર ભારી તો ઠીક ત્યાં તો ઓર કેવો થાય આ ભાંગવા એવું પગી કામ થી મારથી ન ભાંગ્યા તારથી ભાંગે જ ભાંગ ટ્રાય કરો મણી કે મગ લગાડતો નહીં ભાંગ્યું હા લે ઓહો હો રેડી ઈ નો ભાંગે કે કયો ઈ ટ્રાય કરો કરી અરે વાલે આ નહીં ભાંગે ના ના આ જાડું ઈ હાવ હોય હડે ગયું ઈ તે હાવ હેલું હે જાડું હોય જો ભાંગી પીજો ઈ તે ક્યાં હોય બહુ નેતામાં બે છે એરિયા 3 4 અટાણે બોર એરિયા એપલ હા એ મલક ના હે હા 8 10 12 મલક છે હો એ ધ્યાન રાખજે અરે બાપ રે એમાં તો મોંમાં ઝારા સોતે જઈ આ તો ઉભારો ટાટો એનો સાયડ્યો ને ટાઢી કામ ગીત છે એ ખબર નથી મને ગામડું તે ઓહો, ગામડું જમાવટ ત્યાં જોયો શેર તો શેર છે ઈ નથી કે ગીત છે હું સ્ટોરી મૂકતી હોય ને તે મને આડું આવે ઓહ જોજો કેવી મજા આવે હે બહુ મજા આવે વાતાવરણ ટટાર હાવ આ સોખું કરે ઓલા આંબાને કામ થયું આંબા નથી માથે કાપી ઓલી હા તો ઈ જતે રાણી કાપી રાણી કાપી પણ આંબો જો બી આંબો ત્રાહો ભાગ્યો એટલી જ કાપી એ આંબો ઓલી કોર ભાગવા માંડ્યો હતો
સીતારામને જય શ્રી કૃષ્ણ. ખાલી ને અમારા બપોરામાં ડુંગળીને વઘારીએ અમારા વિડીયો શૂટિંગ હાલે. કેવું પડે નકર લાંબુ લાંબુ થઈ જાય ને મારે શોર્ટ વિડીયો પછી કટ કરવું પડે. હોશિયાર તું એક જ છે. અમે હાહુ બહુ છે ને તી તારા વિડીયો હાલે નકર હાલે નહીં હો. બહુ હોશિયાર ન કરતો કાંઈ ભાઈ. હું શીખવાડા તાર ને ઠીક ભાઈ તું શીખવાડા. સીતારામની જય શ્રી કૃષ્ણ. અમારે છે ને ડુંગળીના વઘારિયા કરવા. બપોરા વઘારિયા બપોરામાં 11 વાગ્યા. આજ તમે અહીંયા ખારિયાઈ કહેવાય. અહીંયા ન કર્યું. ખારિયાઈ કહેવાય. જે અમારે અટાણે બપોરે છે ને ડુંગળીને વઘારીયાનો પ્રોગ્રામ છે બપોરામાં. બપોરે એટલી એટલે અમારે જયેશની હે ને પ્રિયમાં પ્રિય. મને બહુ ભાવે ડુંગળીનો વઘારીયો. ઈ પણ અમારા માના હાથના. પ્રિયમાં પ્રિય. મારા માની હે ને કાસા પાકા એટલી હાવ ફૂલ નો સડવા દેવાનો હોય આ વઘારીયા. ફૂલ હિયાકના જી સડવા દઈએ તો મજા ન આવે ખાવાની. એટલે બાયું અમારે બનાવે એટલે ફૂલ હિયાકના જી છોડવું. આમાં ખાલી એને તીખાઈ બરવાની હોય. હા હા ઈ બહુ મજા આવે ખાવાની. એટલે ઈ પણ આ હુકાઈ ગયેલ ડુંગળીના વઘારીયા. ઓલી ડુંગળીના વઘારીયા લીલી નાની. આ બહુ મજા આવે. એમાં પછી માખણ રોટલો હોય. વઘારિયાઈ કહેવાય ને ખારિયાઈ કહેવાય. અમુક ખારિયા કીએ. હા બધા નામ અલગ અલગ. નામ અલગ અલગ. અમારે આ વઘારીયા કીએ ડુંગળીના. હા અમારે ડુંગળીના વઘારિયા. ત્યાં છે ને ઊને ઊના રોટલા અને ઊને ઊના વઘારિયા. ઊને ઊના હોય તો જ ભાવે. હા આ ટાટામાં પછી બહુ મજા ન આવે. ટાટામાં મજા ન આવે. ઊને ઊના હોય તો જ ભાવે વઘારિયા રોટલા બે. જો અમારે વઘારિયા વઘારાઈ ગયા. હા રેડી. હવે કમ્પ્લીટ કોરો બધો મસાલો નાખે. કોરો મસાલો નાખે. અને જો તમારે આખી રેસીપી જોવી હોય ને વઘારિયાની તો શોર્ટમાં યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં રીલમાં આવે જાય. જોઈ લેજો મારી માં કઈ રીતના વઘારિયા બનાવે એની રેસીપી ઉતારી આખી. હાવ હેલા હોય. હા હા હલવા સરળ રીત. જો વાગ્યા હે ને શિયાર થઈ ગયા અને મેં સા પીએ લીધો. સા પીએ ને ઢોરની નાખે આવી. એ બે કામ કરી લીધા ને મારે હે ને તુરદાર હમી કરવી. તુરદાર આવી મારા બાપાને કહેતી. મારા બાપાને વાર તુરદારમાં આવી હતી મલક મોકલાવી અડધોક મણ જેટલી. એ કહેતા આણી હે ને એના ઝીણકા જમાઈની મારા બાપાના તુરદાર બહુ ભાવે. મને ભાવે બહુ પણ બનાવે ન દે. હું બી દુખી તા બહુ છે આ તમને ખબર જ છે. એ વાત નહીં. તમે કેટલા ટાઈમ ત્યાં તુરદારની દાળ જોઈ છોરી નાખે, સણાની દાળ નાખે, મગ હળદ બધું તુરદાર ન કરતી. દુખીતા દુનિયામાં એક જ છે તમને ખબર હે કે તુરદાર મારા બાપાને કીધું નહીં મોકલાવી પણ ટાઈમ જ ને જઈને સોખી કરવાનો. અહીં તો સોખી છે પણ એને હે ને કોક કાકરી છે એ વીણવાની છે અને દાળ પાડવાની છે. અખવી તુરદાર છે. પછી કે વાહન લગભગ આવતું હતું તે એની મારા બાપાને મોકલાવી દીધી ભરે. હું કે અમી કરે નાખ્યું. જે એટલી બધી મોકલાવી અડધો મણ તો 100% વરસ નીકળે જાય તોય વધી એટલી તુરદાર વરસની ખાઈ શીખ્યું આપણે. હા કરતીઓ તો ખાઈ જાય એવું કઈ ન હોય. એ હાસન એક ગોટો થયો. ઓલા તું નહીં ભાઈ તું તાળિયાનું તા લેવા કિલો એક. એ તાળિયા ખોવાઈ ગયા જડતા ને. ઓલા તું પોરીથી લેવો તો ને 3 કિલો ઈ તો પૂરા થઈ ગયા. તે વાણી ગોતા મારણ કરવાનું હવારની ગોતા પણ કઈ જડતા ને કાં હોય. 5 વાગે કાન જો મને માઈ આવે ભણીને ભાગી આવી ભણીને. આવ ઓય 5:30 વાગ્યા. જો મારા દોસ્ત પૂગે હું ખડ વાઢવા. એક ભારી વાઢવાની હે હેઠેથી એક ભારી અને પછી
જે આ એક હાર મેદવાની આ એક રેગી સેલી હેઠા મેદી એમાં જરાક વધારે હે ખરાબ પણ પડે છે એટલે એ બાકી રાખી દીધી તમારે બેન પછી કરવાનું છે પહેલાં એક ભારી એક ખડવાટ લઈએ હું દોસ્ત કયા મુકતી જા આ મારા હાટું પછી ઉપર ઉપરથી હેઠો વહીટી જાય સાઈડ મારે લેતી જવાની કે ઓહો ઓ આવે જાય તો ખબર